નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર સત્ર 2ની અંદર એમ તો જોવા જઈએ તો પ્રથમ ચેપ્ટર હતું ગાય પાઠ જોવાનો છે. ધોરણ 1થી 4ની અંદર આપણે આ જે વસ્તુ છે એટલે કે ગાય વિશેની માહિતી છે એ ખાસ કરીને દરેક સબ્જેક્ટની અંદર ગુજરાતી હોય, હિન્દી હોય એમાં ભણતા આવ્યા છીએ. પરંતુ શું ભણ્યા છીએ કે ગાય કેવી દેખાવમાં હોય છે, ગાયને અંગો વિશે ભણ્યા છીએ. પરંતુ આજે આપણે ગાયની વિસ્તૃત માહિતી મેળવવાની છે. ચેપ્ટરના નામ પરથી એમ થશે કે એકદમ સહેલું ચેપ્ટર છે, બરાબર. ગાય એટલે એ કેવી દેખાય છે ને આંચળ હોય છે, 4 પગ હોય છે. ના, વિજ્ઞાનની અંદર ગાય ચેપ્ટર જ્યારે ભણવાનું આવે ત્યારે એ અન્ય સબ્જેક્ટ કરતાં એની માહિતી જુદી પડતી હોય છે. તો આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જોઈએ કે આની અંદર કયા કયા ટૉપિક્સ આપણે ભણવાના રહેશે. ગાય ચેપ્ટરની અંદર આપણે પહેલાં તો જોવાની રહેશે માહિતી ગાયનું દૂધ, કે ગાયનું દૂધ કેવી રીતે ઉપયોગી છે અને ગાયના દૂધની અંદર કયા કયા પોષક તત્વો આવેલા છે. બીજું છે ગાયનું ઘી, ગાયનું છાણ અને ગૌમૂત્ર. ગાય એક જ એવું પ્રાણી છે કે જેના છાણ, મૂત્ર, ઘી, દૂધ બધું જ આપણને ઉપયોગી બને છે. ગાયમાંથી નીકળતો કોઈ પણ પદાર્થ એવો નથી કે જે આપણા માટે ફાયદાકારક ન હોય. ગૌમૂત્ર એ આપણા માટે અમૃત સમાન માનવામાં આવ્યું છે. તો આજે આપણે આ 4 વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. વાત કરીએ આપણે ગાયના દૂધથી. ગાયનું દૂધ તો આપણે બધાએ પીધું જ હશે. ગાયનું દૂધ એ અમૃત સમાન માનવામાં આવ્યું છે. જેવી રીતે અમૃત પીવાથી, કેમ પહેલાંના જે જમાનામાં આપણે વાત સાંભળી હતી કે દેવોએ અમૃત પીધું અને અમૃત પીવે એટલે અમર થઈ જાય, એટલે કે એનું મૃત્યુ થતું નથી. તો અમૃત સમાન માનવામાં આવ્યું છે. હાલના જમાનામાં એ તો પોસિબલ નથી કે ગાયનું દૂધ પીવાથી આપણે અમર થઈ જઈશું, ના. પરંતુ વર્તમાન સમયની જે સમસ્યાઓ, બીમારીની સમસ્યાઓ વધી રહી છે એનાથી આપણે જરૂર રક્ષણ મેળવી શકીએ છીએ. ગાયના દૂધમાં પ્રોટીન, નાઇટ્રોજનવાળા પદાર્થો તથા ફોસ્ફરસ પદાર્થ પણ મળી આવે છે. આજે પ્રોટીન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે આપણા શરીરની અંદર તેની અમુક માત્રા હોવી આવશ્યક છે, જે આપણને ગાયના દૂધમાંથી મળી આવે છે. દૂધમાં રહેલા જો તત્વોની ખાસ વિશેષતા તો એ છે કે આપણા ભોજનમાં આપણે જે અન્ય પદાર્થો ખાઈએ છીએ, દૂધ સિવાયના કયા કયા પદાર્થો આપણે ભોજનમાં ગ્રહણ કરીએ છીએ, તો ચોખા, બટાકા છે કે કોઈ પણ શાકભાજી છે, ફળ છે વગેરેના દોષો હોય છે. દોષો એટલે શું? વાત, પિત્ત અને કફ. આ 3 દોષો ધરાવતું કોઈ પણ વનસ્પતિ હોય એની અંદર આ 3માંથી એક દોષ તો હોય જ છે. તો એને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? ગાયનું દૂધ. એટલા માટે તો એવું કહેવાયું છે કે જમવા બેસીએ ત્યારે દૂધ સાથે કોઈ પણ ખોરાક ગ્રહણ કરવો જોઈએ. જેથી કરીને શું થાય છે કે આપણે કંઈ એવું ખાઈ લીધું હોય કે જે પચવામાં અશક્ય અથવા તો એની જે પાચનની ક્રિયા છે એ ખૂબ જ ધીમી થતી હોય છે. અમુક ધારો કે મેંદો છે તો એને પચતા ખૂબ જ વાર લાગે છે, તો એને આપણે ગ્રહણ ન કરવો જોઈએ. બટાકા છે તો વધારે પડતા બટાકા ખાઈએ તો એ પણ આપણે સેહત માટે કેવા છે? નુકસાનકારક છે. તો કહેવાનો મતલબ કે એના જે દોષો છે એને દૂર કરવાનું કાર્ય ગાયનું દૂધ કરે છે. અને સાથે સાથે આપણે જે ખોરાક ખાઈએ છીએ, ખોરાક ગ્રહણ કરીએ છીએ તો એની સુપાચ્ય બનાવે છે. સુપાચ્ય એટલે ફટાફટ પાચન થઈ જાય એવું, એને કહેવાય સુપાચ્ય. ગાયનું દૂધ સર્વગુણ સંપન્ન અને બધી રીતે પરિપૂર્ણ એવો પૌષ્ટિક આહાર છે. સર્વગુણ સંપન્ન એટલે એની અંદર બધા જ ગુણો આવેલા છે, બધા જ પોષક તત્વો આવેલા છે અને બધી જ રીતે પરિપૂર્ણ છે. પૌષ્ટિક આહાર છે. પૌષ્ટિક એટલે કેવો? કે જેને ખાવાથી આપણને પૂરતી શક્તિ મળી રહેતી હોય એને પૌષ્ટિક આહાર કહેવાય છે. બુદ્ધિમાં સાત્વિકતા ઉત્પન્ન કરનારો સસ્તો આહાર છે. બુદ્ધિની અંદર સાત્વિકતા એટલે કે આપણી બુદ્ધિ છે એ 2 રીતે કામ કરતી હોય છે. ખરાબ કાર્યોમાં પણ આગળ વધતી હોય છે અને સારા કાર્યોમાં પણ. જો બુદ્ધિમાં સાત્વિકતા હશે તો જ આપણે ખરાબ કાર્યોથી દૂર રહીશું અને સારા કાર્યો કરવા માટે આપણને પ્રેરણા મળતી રહેશે.
અને સસ્તો આહાર. ગાયનું દૂધ કંઈ એટલું મોંઘી વસ્તુ નથી. આપણે જે બહારના ફાસ્ટ ફૂડ એન્ડ જંક ફૂડ ખાઈએ છીએ એના કરતાં તો દૂધ ખૂબ જ સસ્તું છે. તો આપણે એ જંક ફૂડની અંદર જે આપણા પૈસા બગાડીએ છીએ એના કરતાં તો બેટર છે કે આપણે દૂધ, ગાયનું દૂધ બહારથી ખરીદીએ ચોખ્ખું અને એ દૂધ પીવાનો આગ્રહ રાખીએ. ગાયનું દૂધ બળવર્ધક, શીતળ, અગ્નિ, દીપક, ત્રિદોષ શામક અને અમૃત સમાન છે. બળવર્ધક એટલે શું? જે પીવાથી આપણને પૂરતું બળ મળી રહે એને બળવર્ધક પદાર્થ કહેવાય. એટલે કે ગાયનું દૂધ એ બળવર્ધક છે. શીતળ, શીતળ એટલે કે ઠંડુ, કે શરીરની અંદર જઈને ગરમી ઉત્પન્ન કરતું નથી, ઠંડુ છે. અગ્નિ અને દીપક ત્રિદોષ શામક છે. ત્રિદોષ વાત, પિત્ત અને કફ એનું શમન કરે છે. એટલે કે આપણા શરીરની અંદર દૂધ પીએ તો કોઈ દિવસ વાત, પિત્ત કે કફને લગતા પ્રોબ્લેમ જોવા મળતા નથી. સવારે પીધેલું જે દૂધ છે, આપણે સવારે ઉઠીને આપણે એવું સાંભળ્યું છે કે દરરોજ ઉઠીને 1 ગ્લાસ દૂધ પી જવું જોઈએ. તો કેમ સવારે દૂધ પીવાનું, કેમ બપોરે દૂધ પીવાનું નથી કીધું ક્યારે? દૂધ પીવાનો પણ યોગ્ય સમય હોય છે. સવારે જે તમે દૂધ પીવો છો એ બળવર્ધક હોય છે, કફનાશક હોય છે અને પિત્તનાશક હોય છે. અને રાત્રે સૂતા પહેલાં પણ આપણે 1 ગ્લાસ દૂધ પીને સૂવું જોઈએ એવું આપણે સાંભળ્યું છે. તો રાતે પીધેલું દૂધ શું ફાયદો કરે છે? તો કે બાળકના જે શરીરની છે એની વૃદ્ધિ કરે છે. આથી દૂધ રોજ પીવું જોઈએ, સવારે અને સાંજે. તે મનુષ્યના મગજને પોષે છે. પોષવું એટલે શું? પોષણ આપવું. આપણે કહીએ ને કે ખોરાક ખાઈએ તો પોષણ મળે, તો મગજને પણ ખોરાક જોઈએ, મગજને પણ પોષણ જોઈએ. તો દૂધ પીવાથી મગજને પોષણ મળે છે, જેથી કરીને આપણી યાદશક્તિની અંદર શું થાય છે? વધારો થાય છે. હવે વાત કરીએ અમુક રોગની કે જે આપણને દૂધ દ્વારા દૂર થતા હોય છે. તો શરદી. આ જ્યારે આપણને શરદી થઈ હોય ત્યારે શું કરવાનું? દૂધની અંદર મધ ભેળવી દેવાનું. 1 ગ્લાસ દૂધ લીધું, એની અંદર 1 થી 2 ચમચી મધ ભેળવી અને પછી પી જવાનું, જેથી કરીને શરદી મટી જાય છે. આપણે બહુ જ શ્રમ કર્યો હોય, કોઈ એવું કાર્ય કર્યું હોય કે જેમાં શારીરિક શ્રમ વધારે પડ્યો હોય, તો એ સમયે આપણને શું થાય છે કે શરીરની અંદર થાક અનુભવાય છે. તો જ્યારે વધારે પડતો થાક અનુભવાતો હોય ત્યારે ગાયનું દૂધ મલાઈ સાથે પી જવું, જેથી આપણને થાક દૂર થાય છે. ત્રીજું છે પેટના કૃમિ. કૃમિ એટલે ખબર છે આપણને, પેટની અંદર ઝીણી ઝીણી જીવાત કહી શકીએ, બરાબર? તો એને કૃમિ કહેવાય. તો પેટની અંદર જ્યારે કૃમિનો પ્રોબ્લેમ રહેલો હોય ત્યારે શું કરવાનું કે દૂધમાં મધ ભેળવીને પીવાથી જે પેટની અંદર રહેલા જૂના કૃમિ હોય છે એ ધીમે ધીમે નાશ પામે છે અને નવા કૃમિ ઉત્પન્ન થતા નથી. તો આ માહિતી હતી આપણા ગાયના દૂધની. હવે આપણે વાત કરવાની છે ગાયનું ઘી. આપણને ખબર છે કે હિન્દુ સંસ્કૃતિની અંદર, હિન્દુ સમાજની અંદર જ્યારે કોઈ પણ પવિત્ર કાર્ય કરવા જઈએ ત્યારે ગાયના ઘીથી શુકન કરવામાં આવે છે. આપણે ત્યાં યજ્ઞ કરીએ તો તરત જ આપણને ઘરે જે પેલા પંડિત આવ્યા છે, બ્રાહ્મણ આવ્યા છે, એ શું કહેશે કે યજ્ઞ માટે ગાયનું ચોખ્ખું ઘી જોશે. કેમ? આહુતિ તો ગમે તે ઘીથી આપી શકાય, નહીં આપી શકાય? ના, ગાયના ઘીને હિન્દુ સમાજની અંદર પવિત્ર માનવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ યજ્ઞ હોય તો એની અંદર ગાયનું ઘી જ વાપરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ આ ગાયના ઘીની અંદર શું રહેલું છે, એ કેમ આપણા માટે ફાયદાકારક છે, એ આપણને રોજિંદા જીવનમાં શરીરની અંદર શું ફેરફાર કરી શકે છે. ગાયનું ઘી જે છે એ પવિત્ર, બળવર્ધક, આયુષ્યવર્ધક અને કલ્યાણકારક છે. પવિત્ર તો છે જ, તો જ આપણે યજ્ઞની અંદર એની આહુતિ આપીએ ને. અપવિત્ર વસ્તુની ક્યારેય અગ્નિની અંદર આહુતિ આપવામાં આવતી નથી. આયુષ્યવર્ધક એટલે એના સેવનથી આયુષ્યની અંદર વધારો થઈ શકે છે. કલ્યાણકારક એટલે કે હંમેશા આપણને ફાયદાકારક હોય છે. બધા ઘીમાંથી સૌથી બળવાન ઘી છે. તમે દરરોજનું જેટલું ગાયનું ઘી ખાઓ છો એટલું તમે ભેંસનું ઘી ખાઓ તો બંનેમાંથી ફાયદો કોનો વધારે થશે? ગાયના ઘીનો. ગાયનું ઘી આંખો માટે વિશેષ ઉપયોગી છે. ગાયનું ઘી સુગંધી છે તથા જોવામાં મનોહર છે. ગાયનું ઘી 3 દોષોનું શમન કરે છે: વાત, પિત્ત અને કફનું. આજે આંખમાં તમને કદાચ ખબર ન હોય તો આપણા જે પૂર્વજો છે, આપણા જે
દાદા દાદીઓ છે એ શું કરતા હતા કે આંખને લગતો જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય અથવા તો આંખ આવવી કે આંખમાંથી પાણી ટપકવું કે વગેરે વગેરે, તો એ લોકો શું કરતા કે જેવી રીતે આપણે અત્યારે મેં સાંજીએ છીએ એવી રીતે ગાયના ઘીને આંખની ફરતે આંજી દેતા હતા, જેથી કરીને આંખને લગતી કોઈ પણ બીમારી હોય તો એ દૂર થતી હતી. ગાયનું ઘી નાકમાંથી ટપકતું લોહી અટકાવે છે. નાકમાંથી લોહી ક્યારે નીકળે? ખાસ કરીને ભર બપોરે ઉનાળામાં આપણે એમ કહીએ કે નસકોરી ફૂટી એવું કહીએ છીએ કે જેથી કરીને નાકમાંથી લોહી ટપકે છે, તો ત્યારે શું કરવાનું કે ગાયનું ઘી જે છે એને નાકની અંદરની સપાટી પર લગાવી દેવું, જેથી કરીને નાકમાંથી ટપકતું લોહી બંધ થાય છે. ગાયનું જે ઘી છે એને જો તમે દરરોજ રાતે સૂતા પહેલાં એક ટીપું જો નાકની અંદર મૂકો તો તમને ક્યારેય બીમારી થતી નથી, શરદી પણ થતી નથી. ઘી સાથે ગરમ પાણી સવારે પીવાથી, ઘી અને પાણીને મિક્સ કરવાનું, ગરમ પાણી લેવાનું અને સવારે પી જવાનું, તો જેથી કરીને શૌચની અંદર સરળતા રહે છે અને કબજિયાતથી છુટકારો મળે છે. જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય એને ડેઈલી આવી રીતે જો રૂટીનમાં કરવામાં આવે કે ગાયનું ઘી અને પાણી, ગરમ પાણીને મિક્સ કરીને એક ગ્લાસ પી જવાનું, એટલે કબજિયાત રહેતી નથી. હવે આપણે વાત કરીએ ગાયના છાણની. ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે એવું આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે. માત્ર શાસ્ત્રમાં જ લખ્યું છે એવું નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે એને સત્ય પણ જાહેર કરવામાં આવ્યું છે. પ્રદૂષણ અને યાંત્રિક વિકિરણના બચાવ માટે ગાયનું છાણ રક્ષા કવચ છે. અત્યારે આપણે જોઈએ છીએ કે મનુષ્ય જાતિ છે એના દ્વારા જે વિજ્ઞાનની ક્ષેત્રે જે નવી નવી શોધો થઈ રહી છે એના કારણે પ્રદૂષણની અંદર દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. પ્રદૂષણો વધશે એટલે એમાંથી યાંત્રિક વિકિરણો ઉત્પન્ન થશે, તો એનો બચાવ આપણે કરવો હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય છે ગાયનું છાણ, જે આપણા માટે કવચ બની શકે છે. છાણ એ સસ્તું અને શ્રેષ્ઠ ખાતર છે. છાણના તો કોઈ પૈસા આપવા પડતા નથી, આપણે એકદમ જ સસ્તું છે, એ ખાતર તરીકે ઉપયોગી બને છે. છાણની રાખથી વાસણની સફાઈ કરી લાખો રૂપિયાની બચત કરી શકાય છે. અત્યારે આપણને ખબર છે કે વાસણની સફાઈ માટે લિક્વિડ છે, ડિટર્જન્ટ છે, એની પાછળ આપણે કેટલો ખર્ચો કરીએ છીએ. તો પહેલાંના જમાનામાં તો વાસણની સફાઈ માટે કોઈ આવા લિક્વિડ કે સાબુનો ઉપયોગ થતો ન હતો. ત્યારે શું કરતા હતા કે ચૂલાની અંદર છાણા અને લાકડા દ્વારા ચૂલાને સળગાવવામાં આવે, રસોઈ બની જાય પછી એ ચૂલાની આગ જે છે એ શું થઈ જશે? હોલવાઈ જશે, એટલે નીચે રાખ બનશે અને એ રાખ શાની બનશે? છાણાની બનશે. તો આ રાખનો ઉપયોગ વાસણની સફાઈ માટે કરવામાં આવતો હતો, જેથી કરીને ડિટર્જન્ટ છે કે લિક્વિડ છે એની પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચો બચી શકે છે. છાણથી ત્વચા રક્ષક સાબુ બનાવી શકાય છે. શુદ્ધ અગરબત્તીનું ઉત્પાદન થાય છે. આપણને એવું થશે કે છાણથી વળી કોઈ નાઈ? હા, છાણ છે એના ઉપર સૂકવીને થોડી ઘણી પ્રોસેસ કરવામાં આવે તો તેમાંથી સાબુ પણ બને છે, અને કેટલાક આયુર્વેદિક દવાખાનાની અંદર ગાયના છાણમાંથી બનેલો સાબુ પણ જોવા મળે છે. શુદ્ધ અગરબત્તીનું ઉત્પાદન, ગાયના છાણમાંથી બનાવેલી અગરબત્તીને પણ ઘરે સળગાવવામાં આવે છે. અમેરિકાના વૈજ્ઞાનિક, એનું નામ હતું જેમ્સ માર્ટિન, એને એક શોધ કરી હતી. એને શું કહ્યું કે દૂધવાળી ગાયના છાણ, મૂત્ર અને સમુદ્રના પાણીને મેળવીને એક એવી શોધ કરી કે જેના પ્રયોગથી સૂકી ભૂમિ પણ હરીભરી બની શકે. દૂધવાળી ગાય એટલે શું કે એ ગાય દૂધ આપતી હોવી જોઈએ. એ દૂધવાળી ગાયનું છાણ, મૂત્ર આ બંને ભેગું કર્યું અને સમુદ્રનું પાણી, આ ત્રણ વસ્તુને ભેગી કરીને જે એકદમ સૂકી જમીન હતી એની અંદર એ પાણીને છોડવામાં આવ્યું. તો આ સૂકી ભૂમિ પણ કેવી બની ગઈ હતી? હરીભરી. એટલે એનો કહેવાનો મતલબ કે ગાયના છાણની અંદર એવા બધા પોષક તત્વો રહેલા છે કે જે એકદમ બંજર બની ગયેલી જમીનને પણ હરીભરી કરી શકે છે. છાણ એ ફક્ત ખેતીમાં જ નહીં પરંતુ મનુષ્યની ઘણી બીમારીઓમાં પણ આ દવાના રૂપમાં કામ લાગે છે. ગોબર ગેસ આપણને મફતમાં પ્રાપ્ત થાય છે. ગોબર ગેસ એટલે તમને ખબર છે કે ગાયના છાણ હોય એને એક જગ્યાએ એમને જ પેક કરી રાખે છે
અને એના ઉપર હવા ચુસ્ત રીતે બંધ કરી દે છે, કેવી રીતે જ્યાં ઓક્સિજનની અવરજવર થવી ન જોઈએ. અને થોડાક દિવસ આ ગાયના છાણયુક્ત કચરાને એમના એમ જ પડી રહેવા દેવામાં આવે છે. એટલે 15 દિવસ, અઠવાડિયું કે 1 મહિના પછી એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે, જેને ગોબર ગેસ કહેવામાં આવે છે. અને એ ગેસ દ્વારા આપણે આપણી રસોઈ પણ બનાવી શકીએ છીએ કે એક ઉર્જાનો આપણે કોઈ પણ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. યુરોપના બજારની અંદર છાણના ખાતરમાંથી પકાવેલા જે અનાજ છે કે ફળ છે કે શાકભાજી છે, એ બધી વસ્તુઓ રાસાયણિક ખાતરથી પકાવેલી વસ્તુઓ કરતાં 2 થી 3 ગણી કિંમતે વેચાય છે. એટલે કે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને જે ખેતીનો પાક લેવામાં આવે છે, એના કરતાં જે ગાયના છાણનો એટલે કે છાણિયા ખાતરનો ઉપયોગ કરીને ગાયનો પાક લેવામાં ખેતરની અંદર જે પાક લેવામાં આવે છે, એ પાકની કિંમત એ રાસાયણિક ખાતરથી પકાવેલા પાકની કિંમત કરતાં 3 થી 4 ગણી હોય છે. છતાં પણ આટલી કિંમત આપીને પણ ત્યાંના લોકો છાણિયા ખાતર દ્વારા પકાવેલી શાકભાજી કે ફળને પસંદ કરે છે. આગળ વાત કરીએ ગૌમૂત્રની. ગૌમૂત્ર જે છે એ મનુષ્ય જાતિ તથા વનસ્પતિ જગતને મળેલું એક અમૂલ્ય દાન છે. એવું કહેવામાં આવે છે કે જો તમે દરરોજનું માત્ર ને માત્ર ખાલી 3 થી 4 ચમચી જેટલું પણ ગૌમૂત્ર પીવો તો તમારા શરીરની અંદર કોઈ પણ જાતનો રોગ પ્રવેશ કરી શકતો નથી. ગૌમૂત્ર એ ધર્મમાન્ય, પ્રાકૃતિક, સહજ પ્રાપ્ય એટલે કેવું, ગમે ત્યાં મળી શકે. ગૌમૂત્રને કંઈ શોધવા ન જવું પડે. હાનિરહિત એટલે કોઈ પણ જાતનું નુકસાન એનાથી થતું નથી. કલ્યાણકારી અને આરોગ્ય રક્ષક રસાયણ છે. આધુનિક દ્રષ્ટિએ ગૌમૂત્રની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, ક્લોરાઇડ, યુરિયા, ફોસ્ફેટ વગેરે જેવા પોષક ક્ષારો હોય છે. આ તો માત્ર જાણીતા નામ હતા ક્ષારોના, એટલા કીધા છે મેં. પરંતુ એવા તો કેટલાય પોષક ક્ષારો આની અંદરથી મળી આવે છે, જેને કારણે એમાં ઔષધિક ગુણોનો ભંડાર છે. આટલા બધા પોષક તત્વો એની અંદર હોય તો સર્વસામાન્ય છે કે એ ઔષધિ તરીકેના વિશિષ્ટ ગુણધર્મો ધરાવતું હશે. ગૌમૂત્ર એ સુલભ અને સસ્તું છે, એટલે કે ગમે ત્યાંથી મળી રહે છે, સુલભ છે અને સસ્તું પણ છે. પરંતુ આપણે જાણકારીના અભાવે એને દવા માનતા નથી. આપણી પાસે પૂરતી જાણકારી નથી કે ગૌમૂત્ર કેટલું ફાયદાકારક છે. ક્યારેક જાણકારીનો અભાવ અને ક્યારેક શું કહીએ છીએ કે એ ભાવતું નથી કે એની ખરાબ વાસના લીધે અમે નથી પી શકતા, તો એ બધાને અવગણીએ અને ગૌમૂત્રનું દરરોજ જો તમે 2 થી 3 ચમચી ગૌમૂત્ર લેશો તો તમારા શરીરની અંદર કોઈ પણ જાતનો રોગ પ્રવેશ કરી શકશે નહીં. અત્યારે આપણને ખબર છે કે ગૌમૂત્ર એ આયુર્વેદિક શોપ પર પણ મળે છે. એની શું હોય છે કે એના ઉપર પ્રક્રિયા કરેલી હોય છે, એને ગૌમૂત્ર અર્ક કહેવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ અને બેસ્ટ તો શું છે કે જેવું એમ ગૌમૂત્ર આપણે તાજું પીએ, જેવું એની ઉપર કોઈ પણ જાતની પ્રોસેસ કરેલી ન હોય, એ વધારે ફાયદાકારક હોય છે. તો બસ આ પાઠની અંદર અત્યારે આપણે આટલું ભણીએ છીએ. તો આ બધાનો મહિમા, આ બધાના ઉપયોગો, ગાયનું આપણા જીવનની અંદર મહત્ત્વ સમજીએ અને એનું આપણે યોગ્ય રીતે માહિતી મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ.